ખરેખર ધન્યવાદ છે. આ વખાણ કરવાનો આપણો ધંધો જ નથી. વખાણ તો બાપુ કરે છે ને કંઈક જોતું હોય ને. અમે તો પેલા નક્કી કરીને આવી છે. એમાં વખાણ કરવાના કઈ હોય જ નહીં. પણ સત્ય હોય ને સત્ય જ કહેવું પડે. સોનું હોય ને સોનું જ કહેવું પડે. ખરેખર બાપુ સરસ મજાનું બહુ આયોજન છે. ને તમારા ગામમાં જ પહેલી વાર આવ્યો છું. માતાજીના વાતો તો ઘણી બધી સાંભળેલી, માતાજીના ઇતિહાસની વાત ઘણી બધી જાણેલી. મા ભગવતીનો જબરજસ્ત ઇતિહાસ છે. અને રામદેવજી બાપાને તો બાપુ તમે જુઓ તો ક્યાં એની કૃપા નથી. પણ એક વાત તમને કહી દઉં, રામદેવજી બાપુના મંડળના જે અહીંયા હોય ને મંડળવાળા, એ 15, 20 કે 25 જેટલા મંડળમાં હોય ને, એને એક મારી ખાસ ભલામણ કે મેં હમણાં કીધું એમ બધા સારું ગાતાય ન હોય, બધા સારું રમતાય ન હોય, બધા સારું બોલતાય ન હોય, પણ હાસવી લેજો ને લગભગ ઠેકાણે મંડળના કમંડળ થયા છે. એટલે કમંડળ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. અને રામદેવજી બાપુ એવો બાપુ જીવતો જાગતો દેવ છે ને કે એની તમે રેણીએ રહો ને, કોઈ દી તમારે જો રોટલામાં દખ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પણ તમે સહેજે જો એનો રસ્તો ચૂક્યા ને તો બાપુ એ ઠામ મારી નાખે. એ ભેગું તમને કહી દઉં, મારો દીકરો હારે છે એને તમે પૂછો, સાક્ષી છે. એવા અપલખણા છે ને બાપુ, જીવડા પીડ્યા જીવડા રામાપીરના આખ્યાન રમતા હોય એને. કેમ રામદેવજી બાપાને નહીં ખબર હોય કે એને મારી ભક્તિ કરી છે? એટલે તમે એવા વ્યામમાં ન રહેતા કે હું ભારે સારું રમું છું. એ ઓલાને ખબર જ છે આ બધા આપણે રમવા જ આવ્યા છીએ. પછી હારો દીકરો હોય, હારો બાપ હોય, હારી માં હોય, હારો દીકરો હોય, તે બેઠો બેઠો બધું જોવે છે કોને કેવું પાત્ર ભજ્યું હોય. વાતમાં કાંઈ છે નહીં, મરી જ જવાનું છે. આનંદ કરીને હિલોળા કરો ને ભલામણા. આ છોકરા કાજુ બદામની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. એટલે જીવે એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો ધક્કો છે એવું નથી લાગતું. પણ એવું ઊંધું કરી નાખ્યું હોય ને, થીગડા ઉપર થીગડા મારેલા, બોલો આપણે. અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને કયો તો કેટલી ભગવાનની કૃપા છે. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું, બોલો. એટલે જીન્સમાં માથા વ્યા જાય એવડા ફાંકા, પાછા એને હારા વાળા કે બધા કે આ પૈસા વાળા. અરે જોવો તો ખરા ઊંધું વાલ્યું. અમારા એક ટાબરીઓ છે ને, મારા દીકરાનું દીકરું એને એવું પહેર્યું હતું ને પેન્ટ. મેં કીધું બેટા તારા પપ્પા આવે ને, મેં મને કહેજે વઠવું છે. મને કહે કેમ? મેં કીધું તું બેટા સુરેન્દ્રનગર ભણવા જાય ને આવા ફાટલા પહેરાવે છે, નો પૈસા હોય તો હું આપું. એ કે દાદા તમને ખબર નથી પડતી, આને ફેશન કહેવાય. મેં કીધું દીકરા આવા પહેરી બેન મરી ગયા, એમ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. કે એમ હાઈસ્વીન રાખ્યા હોત તો અત્યારે એમ નો પહેરત તારી હારે. અરે શું ભલામણા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને, આપણી માં એમ કે લાય હું તને 2 ટાંકા લઈ દઉં. બાપુ દેહના પ્રદર્શન ન હોય. રામ ઠીક છે, દુનિયા જ્યાં જાતી હોય અહીંયા, પણ બાપુ આપણી સંસ્કૃતિની આપણને ખબર હોવી જોઈએ. આટલી બધી સંખ્યામાં બહેનો બેઠા છે, બહેનોને ખાસ કહું કે તમે મળ્યું છે ને, ભગવાને આપ્યું છે, ખાજો પીજો વાપરજો, પણ બાપુ ફેશનનો માપ રાખજો. દેહના પ્રદર્શન ન હોય. દેહના પ્રદર્શન કર્યા છે ને એમાં જ બાપુ આ દીકરીઓની મર્યાદા ક્યાંય રહી નથી. ઘણા આપણે દાખલા જોઈએ છે ને, આમાં હું વાત કરું છું ને તમને ખબર નથી એવી કોઈ વાત નથી. પણ મારા મા બાપ કોણ, મારું કોળ કયું, મારું ખાનદાન કયું, એને ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે તમારી માં, તમારા બાપે, તમારી માએ આખું જીવન ઓળ ઘોળ કરી નાખ્યું હોય, એને પોતે લીલે હોય ને આપણને હુકે હુવાડ્યા હોય, મોઢામાંથી કોળિયા દઈ અને મોઢામાંથી મોટા કર્યા હોય, અને એને તમે તરસોડીને ગમે એવા લુખા લફંગા અરે હાલતા થઈ જાવ, તેથી મા બાપના હૃદય ઉપર શું વીતતી છે? અરે જીવવા જેવું મળ્યું છે રામ. બાકી તમારો બાપ કે તમારો ભાઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે. એ જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. બેનોને મારી વાતો કડવી લાગશે કદાચ, પણ માફ કરજો, મને ફરીને ન બોલાવો. મારે કાંઈ બહુ એવી જરૂર નથી. ભગવાને હું નો હાસી શકું એટલું આપ્યું છે. હું આ પૈસા આટલું પ્રોગ્રામ કરતોય નથી. આ તો મારું જમ હાલ્યું મારો રામ જાણે. પણ બોલાવે છે, તમને બધાને એમ થતું છે કે આ કલાકારો સારું સાલ ઓટાડે ને, હાર પહેરાવે ને, પૈસા આપે ને, આવા સાધુ સંતો અમને આશીર્વાદ આપે. તમને બધાને એમ થતું છે કે અમને તો હિલોળા છે. પણ 100 રાયતું થાય, આંખું ચીપડા વળી ગયા, કોઈ પૂછતું જ નથી. મેં હમણાં સરપંચ સાહેબ ને કીધું હતું, મેં હજી 29 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે, અને એક દી ઓલો શેડો હોય ને એક દી ઓલો શેડો હોય. હમણાં અહીંથી પ્રોગ્રામ પતશે ને એટલે વાયેલી સીટમાં કૂતરું ગોટો વળીને હૂતું હોય ને એમ હૂતાઈશું. આખો દી રસ્તો કાપશું ને હાજે પાછા તમારે જેવાને જેવા કોઈ ખામે આવે, હજી ગાવ હજી ગાવ હજી, પણ સાંટોય નથી પડતો. શું ગાવું આમાં?
પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લો. એક ઘડી હાથી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટે. આવા સંતો મહંતો બાપુ જયારે આપણા આંગણે એક આપણા આમંત્રણને માન આપીને આવે છે ને, એ જ એક આપણા ભાગ્ય છે. અને નથી સમજાતું ને બાવા કે છે. હા, એ તમને કહી દઉં, બાપુ બેટા કઈ ખોટું ન લગાડતા. જેને સમજણ નથી ને એ બધા એમ કે છે કે બાવાન શું એકાદું કવર મળે ને એ આડું. ના, એમ નથી. તમારી મારી સમજણ ઘટે છે. કાંઈક બાપુ તમારા આવડા મોટા ભગીરથ કાર્યમાં કાંઈક વિઘન આવવાનું હોય ને, એવા સંતોના પગલા તમારું વિઘન બાપુ લઈને વિયું જાય. બાપુ એની વાત છે. સંતોની ભૂમિ આખી જુદી છે. કાયા જાની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હોરઠ રતનની ખાણ છે. આ સાધુડા બાવાની આ ઝૂંપડીઓ ન હોત તો મારા બાપ વરાળું નીકળતી હોત તો તમે જાત ક્યાં જાત? એક તમારે કોઈ પણ વંટોળિયા ચડ્યા હોય અને આખી દુનિયામાં તમારું કોઈ આંગળી ન પકડતું હોય અને કોઈક સાધુની ઝૂંપડીએ વ્યા જાવ ને તો એ એમ કે તારે મરી જવું છે ને 2 દી પછી મરી જાય. 2 દી મારી આ રોકા, બધું થઈ જાય ભગવાનની દયા. એ કાળનો વિહામો કરી દે ઈ સાધુ બાપુ, ઈ સંત. અને આપણા હજારો દાખલા છે સાધુના. શું આપણે સાધુની વાત કરી અને નથી સમજાતું એને આપણે સમજાવાય નથી. પણ આવા ભગીરથ કાર્ય કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. તમારે જેવી મોજ આવશે ને એવું આપણે આનંદ. કારણ કે અમે છે ને અહીંયા ઉજાગરા ગમે એટલા હોય, થાક્યા ગમે એટલા હોય, પણ આ સ્ટેજ આવે ને, પેટી હાથમાં આવે ને તો ફૂલ ચાર્જિંગ થઈ જાય. પછી ઘરે જાવી ને તો ઓળખવી બૈરાને છોકરાને, નગર ગોટો વળી જાય. પણ એ પાછા બીજે દી તે ગાડીમાં એમ જ હોય. પણ અહીંયા આવીને તો પાછું અમને આમ કરંટ આવી જાય કે મને તો એમ થાય કે આ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું તો તમને બધાને ભગવાન માનું છું. મારો ભગવાન મને સાંભળે છે. હું ગાણા ગાઉં છું ને મારો ભગવાન મને સાંભળે છે. બસ વાત આ જ છે. તમે શું કાર્ય કરો છો ને મારા બાપ બધી એને ખબર છે. પણ રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય મળ્યું છે, માં ભગવતી શક્તિની સાનિધ્ય મળ્યું છે. એમાં તમારા વછરાજ દાદા નજીક છે. ખરેખર બાપુ જબરજસ્ત એવા ઇતિહાસ આપણા પડ્યા છે. આપણે વાતું કરવામાં રાતું વહી જાય. પણ મને એમ થાય કે આટલા બધા ધર્મના થાંભલા ઉભા છે, આટલી કથાઓ, આટલા માંડવા, આટલા ભજન, આટલા સત્સંગ, આટલી મૂર્તિઓ, મંદિર ને પ્રતિષ્ઠાઓ, મને એમ થાય કે બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. આટલું બધું જો ધર્મના કાર્ય થાય તો બગાડ અટકતો નથી. એનું કારણ શું છે? કારણ કે સમજાતું નથી, સમજવાની કોશિશ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. પીડા હોવી જોવે. મારે રામાપીરને મળવું છે એવી પીડા હોવી જોઈએ. મારે રામાપીરમાં 2 રૂપિયા નાખવા છે પીડા હોવી જોઈએ. બીજો તમને પૂંછડા ઝાલીને ઉભા કરે ના નાખો એમાં વળે શું? દિલથી હોવું જોઈએ. ભજન છે ને એમ સમજાય એવી વાત જ નથી. ને કે હું મારી વાત કરું ને તો મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે. તમને જે લાગતું હોય. હજી અહીંયા લાઈવ હાલે છે ને, ત્યાં મારા જે વિરોધી હોય ને, વિરોધી હોય, આપણે કઈ ભક્તિ કરતા બધા આપણને માનતા હોય એવું ન હોય. પણ આ લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા કણે રિયા બળતા છે, આ જોતા છે અહીંયા. આ તો આખી દુનિયામાં દેખાય. એ મોબાઈલ મારો દીકરો ચા જીવો છે, કેટલા જણાને ભેગા કરીને બેઠો છે. આમ તો જો આમ ન ખબર હોય નહીં કે લાઈવ છે ને, પણ એ બળે છે એમાં મારું હાલે. કહેવાનો મારો મિનિંગ અપનાવી લેવાની વાત છે. બધા બરોબર જ છે જ્યાં છે અહીંયા. આપણે કોઈને કઈ કહેવાની જરૂર નથી. અમે બહાર જઈએ ને, એક મારો મિત્ર અહીંયા આદરિયાણાથી કે આમ મારો મિત્ર હતો પણ મુલાકાત મારે પહેલી વાર થઈ. એ કે બાપુ તમે થોડાક વહેલા નીકળજો ને મારે અહીંયા ચા પાણી પીવાનું પગલા પાડવા છે ને આમ છે. અમે જ્યાં જઈએ ને પગલા પાડવાની લપ હોય. અમારે અહીંયા પગલા પાડો, અમારે અહીંયા પગલા પાડો. હું એમ કહું પેલા આપણે સાધુ સંતોના પગલા પાડો ને અમારા પગલા હું પાડવાના હોય. એટલે એ કે ના ના બાપુ. એટલે પછી અમને એમ થાય કે એમનો ભાવ છે, હાલો ને આપણે પગલા પાડીએ. પછી અહીંયા જઈને ચા પાણી પીને એનું મન રાજી થાય. ઘરે જાય ને તો બૈરા શું કે ખબર છે, બહાર ઉભા રહેજો પગલા પડશે, પોતા કર્યા છે. આપણને એમ તો ખરું ઓલા પગલા પાડવા મથે છે, આવડા પાડવા દેતા નથી, મફત પાડી છે. તો એટલે આ સમજાતું નથી, અમને જ નથી સમજાતું, તમને ક્યાંથી સમજાય? પણ કહેવાનો મિનિંગ એ છે કે અપનાવી બે ને લેવાય, બે સાચા છે. આ નથી પગલા પાડવા દેતા એ સાચા છે, પગલા પડાવે છે એ સાચા છે, પણ સ્વીકારી લેવાની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે. કારણ કે તમે ત્રીજે દી આવી તમે ન કહો કે હવે પગલા પાડવા હાલો, એ તો એક દી છે એટલે. અને ઓલા રોજ રોટલા ખવડાવે છે એમનું માનવું પડે.
અપનાવી લેવાય. જે છે ને બધું બરોબર છે. આપણે કહીએ છીએ કે ભાઈ દારૂ ન પીવાય, પણ પીતા હોય એને એમાં મસ્તી હોય, એને મોજ હોય, પણ કરાય નહીં. આ મારો તો ગમે નહીં. હું પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એક મા ને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. પછી ભલે તમે આવા મંદિરો બનાવો, રૂપિયા નાખો, વાપરો, કથાઈઓ બેહાડો, જે કરતા હોય કરજો, પણ મા ને બાપ ને બાપુ જાળવજો. અને વ્યસનથી આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી કોઈ કરવાની જરૂર નથી. બધી એને ખબર છે તમે શું કરો છો. એટલે મા બાપ ને આંતળી જો બાપુ તમે ઠારશો ને, વિધિના ચકડા ફરી જાય, આપણી ગેરંટી. મા બાપ જેવા પાત્ર ને એમાં માં છે ને બાપુ, એ વાતો બધી આપણે આગળ કરશું. તમારી જેટલી મોજ હશે એટલી. અને આ વાંહે બેઠા છે ને એમાંથી ના 500 રૂપિયા તો નાખજો જો. હા એમ આપણે હમણાં લખનભાઈ કહેતા હતા ને કે અમારે આમાં કઈ લેવાનું નથી. આમાં નથી લેવાનું, પણ વાંહેથી તો લેવાનું જ છે. ચોખીન ચટ વાત. આ મફત અમે આવ્યા નથી. હું એવો કલાકાર બીજા જેવો શું જ નહીં. માખણ મારવાની વાત જ નહીં. અમારે લેવાના જ છે. નક્કી કરીને જ આવે છે. નો નાખો તોય લેવાના છે. પણ કહેવાનો મારો મિનિંગ કે આય માટે જે નાખવાના છે એના માટે અમે તમારી સામે ભીખ માગી છે. આયના કાર્ય માટે. કારણ કે તોરલ બોલ્યા હતા, મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા ન આવે. હું દરબારનો દીકરો છું, પણ પરમાર્થ માટે તમારી સામે જોડી લંબાવું છું. બધાય અને બહેનોને ખાસ થોડી ઘણી કટકી કરી હોય નાખજો. બીજી વખત મોકો મળે કટકી કરવા. એટલે ભગવાન ડબલ આપશે, તમે એ ચિંતા ન કરતા. મારી બહેનો માવડીઓ હાથ જોડીને વિનંતી કરું, જે ભગવાન તમને અપાવે મોજ આવે અહીંયા વરસજો. પોતપોતાના ખીચામાં હાથ નાખજો, બીજાના ખિસ્સામાં ન નાખે. લે તમને જેવી મોજ હશે ને એ આપણે મોજ કરાવશું. સંતો બાપુ વાણીમાં ઘણી બધી વાત કરે છે. એટલે કહે છે હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. જય હો. વામો વામો. છોડી રે પિયરિયું મારે જવું સાસરીએ, છોડી પિયરિયું મારે જવું સાસરીએ સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની, બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. ઘડીનો ચાલે ચાલે ચાલે, પિયુજી 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 વિનાનું મને ઘડીનો ચાલે ચાલે. વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની. આ લગન આપણે કર્યા એની વાત નથી હો. પાછા ઊંધા વેમમાં ન જાતા. આપણે કર્યા એમાં તો બધા ધંધે લઈ ગયા છે. આ લગન બીજા કરવાના છે. અને આ લગન જો બાપુ સમજાય જાય ને તો મેળ પડી જાય એવું છે. આમાં તો ચારે બાજુ ખેંચા ખેંચ છે, ત્યાં પૂરું થઈ રહે.
એટલે કે છે વીતી જાય છે જુવાની જુવાની મારી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, આ હાલી ભરે વાને પાણી પાણી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. સૂક્ષ્મણા માર્ગે જવાની તો સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે છે તે ગુરુ જ્ઞાની, બોલાવે છે તે ગુરુ જ્ઞાની. ભર્યા છે અમૃત પાણી પાણી, ભર્યા છે અમૃત પાણી પાણી. જો મહાપુરુષો વાણી છે ને, વાણી બધી દેહની વાત છે. આ કૂવો ક્યાં છે, એમાં અમૃત પાણી ભર્યું છે, આ બધું દેહની માલિકો છે, બહાર ક્યાંય છે નહીં. પણ એ માથે બાપુ એવો જો સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય બમજાય નહીં. તમે માથા હલાવવાના હવાર સુધી, ઉતરવાનું કઈ નહીં. અને જો તમને ઉતરી જાય તમને બોલાવો એટલે ઉતરે નહીં. એની માટે બાપુ સાચો ધણી જોવે માથે. ભજન એમના સમજાય બમજાય નહીં. અને સમજાઈ ગયું ને બાપુ, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. સમજાય જાય એને. અને મને સમજાણું છે ને, એ તો ચારે બાજુ બટા છટી બોલીને કોઈ ધણી ન થયું ને એટલે સમજાણું. આપણને કઈ વેરાગ બેરાગ લાગી ગયો એવું કઈ છે નહીં. પણ કોઈ ધણી ન થયો ને પછી બાપુ આવા સાધુ ધણી થયા. અને સાધુ એ આંગળી પકડીને એમાં આપણો મેળ પડી ગયો. ને કે મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને હું મારી થોડીક વાત કરી દઉં. હું ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ કહેવાય ને.
એને પાણી પાય કોઈ ખટારાનો ડ્રાઈવર આ સાધુના ખોળામાં એટલે ઊંચે બેઠો હોય ને એટલા બધા માણા સાંભળે. હિન્દુસ્તાન આખું જોઈને બેઠો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ઝઘડામાં આપણો પહેલો નંબર આવે, મારવામાં કૂટવામાં. અને નકરા માર્યા જેવું નથી, આપણે મારે ધરીને ખાધો છે. એ તો માર તો ખાવો જ પડે ને, કે બધે આપણે નો જીતવી ને. પણ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ એક તમને કહી દઉં કે મેં મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, હું તમને પુરવાર કરી દઈશ. ઈનું નામ જીવન. નકર અહીંયા મને ખવડાવનારા ને પાનારા નહીં મળ્યા હોય. દરબારનો દીકરો હોય ને ખટારો હાંકતો હોય ને બીજા રાજ્યમાં ગયો હોય અને ન પીધો હોય, એકાદો દેખાડો ટાંટિયા ઝાલી પડો. અઘરું છે રામ. આ તમારા ગામમાં એમ જે બોલાવી તોય અમારે કેવું પડે, ગયેલા બોલો. તમારા ગામમાં તમને શરમ છે નહીં લાગે, અમને નથી લાગતી. ને પેલા વેલા આવ્યા તોય ખાય ખા બોલવી. તમને હાનો હબાકા આવે? હા, અરે તમને જો ઉમળકો જોવે કલાકાર આંતરડા તોડી નાખે. મારા રામ, તમારો ઉમળકો હોય તો કલાકાર બાપુ એના ફેફસા તોડી નાખે. અમારી સફળતા તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમારી એવી ઉમળકા વાળી જે હોય ને તો અમને એમ થાય કે આમને શું આપી દઈએ. બાકી સંતોની કૃપાથી, મા બાપની કૃપાથી ઘણું બધું આપ્યું છે. આમ નામ આખી રાત બોલીને તો ખૂટે એવું નથી. તમારા એ બધાના આશીર્વાદ. પણ બાપુ હવે ખાનારા નો મળે, નાખવું ક્યાં વાડીમાં? ખાનારા તો જોઈએ ને. ઘણી જગ્યાએ ગાયું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવા, ગાયું ઘાસચારા હાટું. પછી આપણે હાલો ને કરી નાખીએ. પછી અમે દુનિયા ભાઈ ભીખ માગી ગયેલા, ભાઈ ગાયું હાટું છે આપો, કઈ ગાયું હાટું છે કઈક આપો. પછી સગવડ વાળા માણા હોય ને એમ કે ઘરે તારા 5,000 નું હોય, 15,000 આપ, 15,000 આપ, ગાયુંમાં જાય છે. અને આયોજક હોય ને, આયોજક 2-4 લાખ રૂપિયા ભેગા કરી દઈ ને પછી એમાં 25,000 50,000 નું ખર્ચ નાખે ને બાઈકના પૈસાના જલસા કરે. બોલો, ગાયુંના નામ. પછી અમને ખબર પડે ને, મેં કીધું ગાયું ખડ મળવું હોય મળે, ન મળે કઈ નહીં, અમારા 1.5 લાખ થાય છે. હા, તો અમને મારા દીકરા દાડીએ રાખીને ગાયુંના માયા વચ્ચે રાખીને જલસા ઈ કરે. બોલો, અરે બીક જ નથી. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય છે? જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. નડે હું તમારા કર્યા હોય તમને ન ખબર હોય? કઈ નડે જ નહીં બાબુ. જીવે એવું આવ્યું છે. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું આવ્યું છે. પેલા કાગળિયા વીણતા હોય એની પાસે 25,000 મોબાઈલ. મને એમ થાય મારા બેટું આમ તો જો જીવે એવું આવ્યું. હે, આપણા બાપાએ સારું જોડું નથી ભાડ્યું, ભલા મને સારું લુગડું નથી પહેર્યું. પણ જ્યાં જાઉં ત્યાં બધા રોવે જ છે. અમારી કઈ નથી, અમારું મરો કઈ ન હોય. શું જોવે છે? શેઠો જ નથી ભલામણા. કોઈને બોલાવ્યા જેવા જ નથી. બોલો, એક પાસે જાય કે સૂટા ખૂટી જાય, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી. બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હારી રોવે જ છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો આવા કોઈક સાધુડા રોવે, ભજનાનંદી કોઈક પુરુષો રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ. અને ભજન માણા એક જ કરીએ. 84 લાખ યોની છે ને, એમાં ભજન માણસ એક જ કરી શકે. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડા કોઈ ન કરી શકે. પણ એને ભજનનો સથવારો લીધો, ઈ જાનવર પૂજાય છે. આજ ભજન કર્યું નથી, પણ ભજન વાળાના સથવારાને લઈ રાણા પ્રતાપનો ઘોડો બાપુ પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડો છે હારું નથી બોલતા. બોલો, કથાડા કરતા બે જ નથી આપણે? અરે પૂજાવી નહીં તો કઈ નહીં, પણ હારું બોલવા તો જોઈએ ને. આપણું હારું તો કોઈ બોલવા જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તો રોવે નહીં, નહીં જીવાય ન કહેવાય ને ભલામણા. હે, આપણે મર્યા પછી જો ગામ આખું લાપસી રાંધે, એ બલ્લા જઈ ઈ જીવા કહેવાય? જીવન મળ્યું છે મારા બાપ, મોજ કરી લ્યો. અનમોલ જીવન મળ્યું છે, કોઈ કિંમત ના થઈ શકે એવું જીવન મળ્યું છે. દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને આમ નીકળ્યો ને, તેથી ફૂટપાથ ઉપર આમ નજર કરી એક ફકીર હૂતો હતો. અને ફકીર ઉપર એની નજર ગઈ ને, એની નજર ચોંટી ગઈ સિકંદરની. એક ધોતડી પહેરી હતી, પાણાનું ઓછું કરી પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને બાપુ મસ્તીમાં હૂતેલો. સિકંદરની નજર અહીંયા ગઈ ને એટલે રસાલો ઉભો રાખાયો કે ઉભો રાખો, મારે ઓલા સિકંદર ફકીર પાસે જવું છે.
ફકીર પાસે જઈને કીધું કે એ ફકીર, તને મોજ આવી માગી લે, હું આ તારી મોજ ઉપર ફિદા થઈ ગયો. બોલે આમ અત્યારે મોઢું કરીને મારે કાંઈ જોતું નથી કે જાતા હું અહીંયા જાઉં. સિકંદર ને વાઈટો હોય તો લોહી. અરે કે હું સિકંદર છું, મેં આને આટલી મોજની વાત આટલું દેવાનું કહું છું. ભાઈડો કહે છે કાંઈ નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? ઈ કેવી એની મસ્તી કેવી છે, એની મોજ કેવી છે. એક જ ધોતડી પહેરી છે, એક જ પાણાનું ઓશીકું છે, ફૂટપાથ ઉપર હૂતો છે. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર છું, ભલામણા કાંઈક તો મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આમ આગા ઉભા રહો, તડકો મારી માથે પડે તો મને થોડીક ટાઈટ વાય છે, બીજું કાંઈ જોતું નથી. અરે સિકંદર ને બાબુ એને એમ થયું કે વાહ તારી મોજ, વાહ તારી ફકીરી હો ભાઈ. પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને, ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કહો છો? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાના દરબારમાં જાઉં ને, એટલે ખુદાને મારે કેવું છે કે આવી મને મોજ દેજે ને આવી મને મસ્તી દેજે. ફકીર કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા એની પર કૂતરો બેઠો છે ને એની પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો પતે એવું છે. કરણ શું લઈ ગયો ને રાવણ શું દઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી તો ઉખાડીને એક ચૂડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે અઘરું છે રામ માણસના માર્ગમાં. મેં હમણાં કીધું ને એમ આપણો ઇતિહાસ જયારે ધોકા ફેરવવાનો હતો ને તેથી કોઈ સલાહ દેવા ન આવ્યું અમને. દરબાર આવું ન કરાય, આને ન મરાય કે મરાય, એકેય વાત ન કરવા આવ્યા. હવે ભજનના માર્ગે ચડ્યા છે ને તો અમને રોજ બધા સલાહ દે. તમે આ બોલ્યા ને એ આ નો બોલ્યા હોત ને આ બોલ્યા હોત ને જામી જા. પણ અહીં આવીને બોલો જ ખરા, કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં જોઈએ? આ બોલવું હેલું છે. અને તમને બધાને એટલું બધું જો હેલું લાગતું તો અહીં આવીને એક જે બોલાવો, ખાલી એક જે, બીજું કાંઈ નહીં, એક જે જ બોલાવો. અહીંયા લોહીના ધબકારા વધી જાય રામ. અને એમાં જેટલાય તો ભૂલ ક્યાં આવે છે હાટું બેઠા હોય. હા મીડિયાના અમે તો બધાને કહીએ છીએ ભાઈ આમાં તો જો ખોટું જ આવશે. હા 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં, પીડ્યા રવા દેવાય. ભેગા દળાવો દાંત પડી જાય, કાંકરા કાઢ નખાય. એટલે આમાં તો કાંકરા જેવું આવશે. પછી તમારે જે રાખવું હોય. બાકી કોઈ હું તો આને કોમેન્ટ નું કોઈ કહેતો જ નથી. ફોલો કરો ને કોમેન્ટ કરો ને આ કાંઈ ન કરતા સારું લાગે સાંભળ્યો ને ડિલેટ મારી દેવાનું. આપણે કોઈ જરૂર નથી કોમેન્ટની. અને માણા શું કોમેન્ટ કરવાની? તો ઓલો 1000 હાથ વાળો કોમેન્ટ કરે તેથી ભૂખ ભાંગે. 2 જણા 2 હાથ વાળા શું ભૂખ ભાંગવાના હતા બોલા? કોઈ જરૂર નથી રામ. બસ દિલથી સાંભળો અને જીવનમાં જો ઉતરે તો ઉતારો. બાકી આપણી વાત છે ને તમને ઉપયોગ થાય પછી નો અપનાવો તમારી મોજ. અને આપણી વાત છે ને આ ઉપયોગ ક્યારે થાય? પંચર ચારે પડે ગાડીમાં, સ્પેર વ્હીલ નો હોય તેથી. એટલે આપણી વાત છે ને કોકને મરવાનો વિચાર થાય ને તેથી આપણે એવો પાવર નથી કરતા. ગુરુ મહારાજની કૃપા છે. મરવાનો વિચાર થાય ને, આપઘાત કરવાનો વિચાર થાય તેથી આપણી વાત કોક દી યાદ કરી લેજો. જો મોત ટાળી ન દેતો બાપુ મારા મા બાપમાં ખામી હોય. આપણે કોઈ પાવર ની વાત નથી કરતો, પણ મને તો એમ થાય હું છે ને આ શીખ્યો છું ને, હું અત્યારે પ્રોગ્રામ કરું છું ને, મારી વાત કોકના હૃદય સુધી પહોંચાડવાની મારી મહેનત છે. બાકી કોઈ મારો હેતુ નથી કે મારા કોઈ વખાણ કરે ને મારા કોઈ ફોટા પાડે, કોઈ હિસાબ નથી. અમુક ના મા બાપ બાપુ એવા દુખી થાય છે, આપણને એમ થાય કે તમારી જિંદગી કોઈ દી ગાડી નો હાલે પાટે. અરે ભલામણા દેહનો કોથળો કરી નાખ્યો તમારા મા બાપે તમારા હાટું થઈને. અને ઈ મા બાપ ને એક જો બટકું રોટલા હાટું આટા મારવા પડે, શું તમે આ દુનિયામાં હોય તોય શું, ન હોય તોય શું ભલામણા? મારી તો એક હૃદય સુધી વાત પહોંચે ને આમાંથી આટલા જણા બેઠા એમાં મારી વાત 1-2 જણાને અડી જાય ને, મને એમ થાય કે મારો પ્રોગ્રામ, મારી રાત સુધરી જાય. બસ મારો બીજો કોઈ હેતુ નથી. મારે કોઈ કરતા કોઈ મને કોઈ ફોન ન કરે તો મારે કોઈ જરૂર નથી. પણ હળી મળીને રહો અને આનંદ કરો, મોજ કરો, જીવવા જેવું આવ્યું છે. એમાં અત્યારે ઓલું એટેકનું હુમલાનું ચારે બાજુ આવેલું, ચારે ચીઠી ફાટી જાય ખબર નહીં. આ લખને અત્યારે મને વાત કરી, એના પપ્પાને એટેક આવી ગયો. અમારે હમણાં થોડાક દી પહેલા જ પ્રોગ્રામ હતો, અમે હજી પૂછતા હતા કે તારા પપ્પા કે એમને આવું છે બોલો. એટલે આમાં કાંઈ બાપુ ખબર નથી પડે એવું. આમાં આપણે આટલા બધા બેઠા છે, હવે કોકની ચીઠી ફાટી જાય.
એટલે જે આનંદ થાય ને કરી લ્યો, બસ કોઈને ખબર નથી. ભજન કરી લ્યો, મોજ કરી લ્યો. જેટલા જેટલા ભજન છે ને તમને મને શાન કરી છે. અને જીવનમાં દેહમાં હમણે કીધું ને લખાણભાઈ ગાયું ને કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. કેવી રીતે ઓળખવો? આ કોઈ દુકાને મળે છે? મળતું હોય તો પૈસા વાળા આપડા વધવા દે. રાકા લઈ આવે, તમને કહી દઉં, પૈસા વાળા નો લઈ આવે, રાકા લઈ આવે. આ દેહની વાત છે. આ બધું જેટલું છે ને એટલું બધું દેહમાં છે ને વાતમાં કાંઈ છે ને ગોતવું હોય તો ગંગા સતીની વાણીએ કીધું 21,600 શ્વાસા. સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી ગોતતા બોતતા નહીં, ક્યાંય જડશે નહીં. જડત મને ફોન કરજો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે આપણા જેવો ગોતી છે. રોડ ઉપર એક દીકરી હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને એમાં વાડીમાં ખેતરમાં ખેડૂત એક નાકા વાળતો હોય અને રાડ સાંભળી જાય અને પાવડો લઈને દોડે ની દીકરીને બચાવે ને ઓલાને 2 પાવડા નાખે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો હોય? એવું નથી લાગતું? પણ એ આપણને ભરોસો જ નથી. રામાપીર તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય તો એવો આવવાનું નથી ને આપણને ભેગો થવાનું નથી. મગજ મારી આય છે. કામ તમારું અડધી રાતે બાપુ તમને ખબર ન પડે ને થઈ જાય એટલે સમજી લેજો કે મારો બાપ આવીને કરી ગયો, બસ બીજું કાંઈ છે નહીં. અને ઈ જ બાપુ આપણા શ્વાસા હાલે છે ને ઈ જ હાકે છે. કોઈ ખોટો વ્યાયામ રાખવાની જરૂર નથી. તમે ખાવ છો ને એ તમે ખાવ છો, પચાવી તમે નો હકો, પચાવવા વાળો તો બીજો હશે. તમે ગાડલા ગોદડા લઈ આવી હકો, બાકી ઊંઘ તો ઓલો મોકલે તો હું માઇલ પર ટાંટિયા તફડાવાના કાંઈ છે નહીં. 32 ભાતના ભોજન લઈ આવો પણ ભૂખ નો લાગે, શું કરવું? તો હજી આપણને મને એક ભાઈ કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં. એટલે તમે ધૂળમાં દાણા નાખી દો છો ને ભગવાન તમને અધેરે આપે છે કરીને આપે તોય નથી નક્કી થતું. આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તોય નથી નક્કી થતું. ઈશ્વર તમારે જોવો કેવો? મને કે આ બધું કાંઈ છે નહીં, આ બધું બધા સાધુ સંતો બધા ગપ્પા જ મારે. મેં કીધું તને તારો કાન છે? તો કે હા. મેં કીધું ચા છે? કે હા. મેં કીધું દેખાય? દેખાતો નથી. તો તને તારો કાન નો દેખાય, ભગવાન દેખાય? નકર બેટા આંખ ને કાન ને જે 4 આંગળનું સેટું છે ને એટલું જ સેટું છે બેટા. તું હું કાળા ધોળા કરું ને બધી એને ખબર છે, પણ આ કાન છે એનો ભરોસો છે ને ઓલો છે એનો ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો સાચું ચા છે, ચા સાચું છે. પાછા મા બાપ તો રોટલા વગરના વરાળું કાઢે છે ને હરિદ્વાર જવું, જુનાગઢ જવું, પણ શું અહીંયા સોટલી ખાંસાવી? આ ઓલા રોટલો દો, આ ભૂખ્યા વરાળું કાઢે, એને રોટલો દો તો બધું ગિરનાર જ છે, જુનાગઢ જ છે. દુનિયા ભલે દુનિયામાં જાઓ, જોવા જેવું છે. દુનિયા કઈ એવી વાત નથી કરતો ક્યાંય ન જવું, પણ તમારી ફરજ છે, ફરજ પૂરી કર્યા વગરના જાઓ ને જિંદગીમાં કોઈ દી તમારો મેળ ન પડે. અત્યારે બધાની પાસે આમ દામ ને ઠામ છે, પણ અંદર બધાને ભડકા છે. લ્યો, કોઈને હક નથી. આપણા ગરડા પાસે ખાવા દાણા નહોતા, પણ બાપુ ખાઈને જેટલું હોય એટલું ટાઢું ઊનું થોડુંક જાજુ ખાઈને હુતાતા, સાચી ઉપર હાથ રાખી હવે દીવું કેતા હોય ઘસઘસાટ હુતા. અત્યારે તમે જુઓ તો રાય જ નથી, હુતા જ નથી. એમાં બાકી હતી મોબાઈલ આવ્યો.